ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11થની અંદર ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં આપણે લાસ્ટ વિડીયોમાં રીડ 1 બરાબર યુનિટ 1નો રીડ 1ની વાત આપણે કરી હતી અને એ રીડ 1માં સીન 1 અને સીન 2ની ચર્ચા આપણે લાસ્ટ વિડીયોમાં કરી. હવે આજે આપણે આગળની વાત કરીએ. આપણે થોડુંક રિવાઇઝ કરીએ તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું સીન 1 અને સીન 2 જે આ રીડની અંદર છે તેમાં જે વાત છે અરુણિમા સિન્હાની, બરાબર. તો અરુણિમા સિન્હા એક નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા, બરાબર. અને જ્યારે એક વખત તેઓ ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લૂંટારોએ એમની સોનાની ચેન ખેંચવા માટે પ્રયત્ન કર્યો અને તેમને ટ્રેનની બહાર ફેંકવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે પોતાનો ડાબો પગ ગુમાવી દીધો, બરાબર, આ એક્સિડન્ટને કારણે. ત્યાર પછી જ્યારે તેઓ એમ્સમાં એડમિટ હતા ત્યારે તેમને એ વખતે એમની લાઈફમાં જાણે ઝીરો, કશું જ ન હોય એવું એમની લાઈફમાં હતું. પરંતુ એમના જે જીજા હતા, એમની બેનના હસબન્ડ, એમણે એમ જ મજાકમાં એમને કહ્યું કે ભાઈ આજ સુધી એવરેસ્ટ જે છે માઉન્ટ એવરેસ્ટ કોઈ એમ્પ્યુટી એટલે કે અપંગ મહિલા ક્યારેય માઉન્ટ એવરેસ્ટ પર ચડી નથી, તો ચાલો આપણે આ રેકોર્ડ જે છે તે આપણા નામે કરીએ. થોડા સમય સુધી તો અરુણિમા વિચાર કરતા રહ્યા કે ભાઈ હું શું કરું, બરાબર. પણ ત્યારે જ એમને વિચાર આવ્યો કે ના ભાઈ મારે આ કામ કરવું જોઈએ અને તેમણે દ્રઢ મન, એમને મક્કમ મન એવું બનાવી લીધું આ કાર્ય માટે. થોડા દિવસ પછી આપણે તેમનો જે આર્ટિફિશિયલ લેગ એમને લગાડવામાં આવ્યો, બરાબર, અને કૃત્રિમ પગ જેને કહી શકાય. અને હવે તેઓ મનથી એટલા મક્કમ હતા કે ભાઈ મારે આ કાર્ય કરવું જ છે, બરાબર. આપણે લાસ્ટ વિડીયોની અંદર સીન 1 અને સીન 2માં આપણે આટલી વાત જોઈ હતી. હવે આજે આપણે જોઈએ આ જ સ્ટોરીની અંદર આગળ કે તેઓ કઈ રીતે પોતાની જે ઈચ્છા છે, પોતાનું સપનું જે છે તે સાકાર કરે છે, બરાબર. તો જુઓ સીન 3. On 28 February 2012, almost a year after I was pushed out of the train, કે ભાઈ 28મી ફેબ્રુઆરી 2012ના દિવસે લગભગ શું કહ્યું છે અહીંયા કે ઓલમોસ્ટ યર આફ્ટર આઈ વોઝ પુશ આઉટ ઓફ ધ ટ્રેન, કે ટ્રેનમાંથી બહાર ફેંકવાના લગભગ એકાદ વર્ષ પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી, કે ભાઈ ઉત્તરકાશીની નજીક બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તરફ હું જવા માટે નીકળી, બરાબર. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ડેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, અને મેં બચેન્દ્રી પાલને એક રીતે ફોન કરી અમને જણાવ્યું કે ભાઈ અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે. શી વોઝ સરપ્રાઇઝડ ટુ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, અને તેમને ખૂબ જ આશ્ચર્ય થયું હતું કે હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ, બરાબર. અને કદાચ કેટલાક સ્ટુડન્ટ્સને બચેન્દ્રી પાલ વિશે ના ખબર હોય તો ભાઈ પહેલાં એ ફર્સ્ટ વુમન ટુ રીચ ઓન ધ માઉન્ટ એવરેસ્ટ, બરાબર, કે ભાઈ પહેલાં એવા મહિલા છે, ભારતીય મહિલા, કે જેઓ માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ તેમણે કરી હતી અને તેઓ એક પ્રકારની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, અને ત્યાર પછી મારો જે કોન્ફિડન્સ હતો, મારો જે આત્મવિશ્વાસ હતો તે આકાશને આંબવા લાગ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, કે બચેન્દ્રી પાલ હંમેશા મારામાં સારામાં એકદમ ફ્રેશ હોય, એકદમ સારો હોય, બરાબર, એવો કોન્ફિડન્સ મને આપતા હતા. અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ, કે ભાઈ અરુણિમા તું બીજા બધા કરતાં ખૂબ જ આગળ છે, ખૂબ જ સારી છે. These people seem to be suffering from handicap, not you, કે જે તારી સાથે જે સ્પર્ધા કરી રહ્યા છે એ બધા જાણે પેલા હેન્ડીકેપ હોય એવા લાગી રહ્યા છે, તું નહીં. કારણ કે એમનામાં એક પ્રકારની એવી ઈચ્છા શક્તિ હતી, મજબૂત ઈચ્છા શક્તિ એમનામાં દેખાઈ રહી હતી કે ભાઈ મારે ભલે મારો એક પગ નથી, કૃત્રિમ પગથી હું ચાલી રહી છું, પણ મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવું જ છે, બરાબર. તો એને કારણે બચેન્દ્રી પાલ તેમને કહી રહ્યા હતા કે ભાઈ તું બીજા બધા કરતાં પણ આગળ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારી પર ગર્વ છે. બેટર બટ બિફોર
એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એવરેસ્ટ પર ચઢાઈ કરતાં પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. બરાબર, હવે માઉન્ટ એવરેસ્ટ પર સર કરવાનું છે. માઉન્ટ એવરેસ્ટ તો ભાઈ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે. તો એની અંદર એક રીતે કેપેબિલિટી જે છે એની ચેક કરવી પડે કે ભાઈ જો એને લાયક હોય તો જ એને આગળ વધારવામાં આવે. એના માટે તો એમણે શું કહ્યું કે તારે તારી જાતને સાબિત કરવી પડશે, બરાબર, એ માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરે તે પહેલાં. એને શું કહ્યું કે ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet, 21,798 ફૂટ ઊંચા એવા ચમસર કાંગડી પર્વત પર જો તું ચડી શકે કે જે લદ્દાખમાં આવ્યું છે, તો પછી તું માઉન્ટ એવરેસ્ટના તારા રસ્તા પર આગળ જઈ શકશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન, અને તે પર્વતારોહણ મેં ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડ્યું. બાય ધ ટાઈમ, તે સમય દરમિયાન, ક્યારે કે વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, કે ભાઈ જ્યારે અમે બેઝ કેમ્પ પર પહોંચ્યા ત્યારે, સિચ્યુએટેડ એટ ધ 18,000 feet, 16 of the 19 members of the team had retired. જો બહુ જ અઘરું કામ છે, બરાબર. એમણે શું કહ્યું કે જ્યારે અમે જે માઉન્ટ એવરેસ્ટનો જે બેઝ કેમ્પ છે, બેઝ કેમ્પ કોને કહી શકાય કે જ્યાંથી ખરેખર પર્વતારોહણ શરૂ થાય, બરાબર, રિયલ જે અઘરું, જે ખૂબ જ હાર્ડ હોય તે એ સ્ટાર્ટ થાય તે બેઝ કેમ્પ કહેવાય. એની તળેટી કહી શકાય ગુજરાતીમાં. સિચ્યુએટેડ એટ 18,000 feet, કે જે 18,000 ફૂટની ઉપર આવ્યું છે. અને ત્યારે એ સમય દરમિયાન શું કહ્યું કે એમની ટીમના 19માંથી 16 એટલે કે 16 મેમ્બર્સ જે હતા તે તો રિટાયર્ડ થઈ ચૂક્યા હતા, બરાબર, કે ભાઈ તેમની જે ફિઝિકલ કેપેબિલિટી હતી તે એને જવાબ આપી દીધો હતો કે ભાઈ ના, અમે આગળ વધી શકીશું નહીં. એટલે માત્ર 3 જ સભ્ય બાકી રહ્યા હતા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી, બચેન્દ્રીપાલે મને અભિવાદન આપ્યું હતું એટ ધ બેઝ કેમ્પ પર. મેરી શેરની, બરાબર, જો એમને શું એમને કહીને બોલાવે છે, મેરી શેરની. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રન્સ, બરાબર, કે તેમણે એવું કહ્યું અને મને તેઓ ભેટી પડ્યા. એમ્બ્રન્સ એટલે ભેટી પડવું. ઇન ધ ઇવનિંગ, સાંજે, બચેન્દ્રીપાલ અનાઉન્સ્ડ ડેટ, બચેન્દ્રીપાલે એવું જાહેર કર્યું ડેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. શું એમણે જાહેર કર્યું કે ભાઈ હું, એટલે મીન્સ કે અરુણિમા સિન્હા, હું એટલે કે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ માટે તૈયાર છું. શી ઓલ્સો અશ્યોર્ડ મી, તેમણે મને એ પણ ખાતરી આપી. જો અશ્યોર શબ્દ આપ્યો છે અહીંયા, અશ્યોર કરવું એટલે ખાતરી આપી થાય. શી ઓલ્સો અશ્યોર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, બરાબર. તેમણે મને એ પણ ખાતરી આપી કે તેઓ ટાટા સ્ટીલ કંપની છે એના ઓફિસર્સ એટલે કે એમના અધિકારીઓ સાથે વાત કરશે મારું જે માઉન્ટ એવરેસ્ટનું સપનું છે એને સ્પોન્સર કરવા. સ્પોન્સર કરવું એટલે શું થાય, એનો ખર્ચો ઉઠાવવો, બરાબર, કે ભાઈ ઘણી જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માગતું હોય તો જ્યાં એવી મોટી મોટી કંપનીઓ જે છે જેમને વિશ્વાસ હોય કે હા આ વ્યક્તિ આ કાર્ય કરી શકશે તો એમનો ખર્ચો જે છે જે તે કંપની ઉઠાવે છે. અને અહીંયા તો વાત અરુણિમા સિન્હાની કે જેઓ એક વોલીબોલ પ્લેયર હતા, બરાબર, નેશનલ લેવલના, અને એમને સાથે આ જે ઘટના ઘટી, બરાબર, એને પછી પણ તેઓ આ રીતનું કાર્ય કરવા માંગતા હતા. તો એના માટે એમને બચેન્દ્રીપાલે કહ્યું કે ભાઈ હું ટાટા સ્ટીલ કંપનીના જે ઓફિસર હશે, અધિકારીઓ હશે, તેમની સાથે તારું આ સપનાને સ્પોન્સર કરવાની વાત કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સીન 3માં ખબર પડી હશે કે કેવી રીતે અરુણિમા સિન્હા પોતાના સપના તરફ આગળ વધી રહ્યા છે. હવે સીન 4 જે છે તે લાસ્ટ છે. આની અંદર આપણે ખબર પડશે કે ભાઈ તેઓ પોતાનું સપનું કેવી રીતે સાકાર કરે છે, બરાબર. તો ધ્યાન આપજો. I arrived at the Everest Base Camp on 11th April 2013. કે 11મી એપ્રિલ 2013ના દિવસે હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી. એક્ઝેક્ટલી 2 years had passed. તો 2 વર્ષ પસાર થઈ ગયા હતા. સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન.
કે પેલી ચાલતી ટ્રેનમાંથી મને ફેંકી દેવામાં આવી એ વાતને લગભગ 2 વર્ષ થઈ ગયા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. ત્યાં કેમ્પ પર બેઝ કેમ્પ પર બીજા કોઈને પણ ખબર નહોતી કે મારો જે પગ જે છે તે આર્ટિફિશિયલ છે, નકલી છે, કૃત્રિમ છે. વન ડે વાઇલ રિટર્નિંગ કે પાછા ફરતી વખતે ત્યારે તેઓ જે એક પ્રકારની પ્રેક્ટિસ કરતા હોય બરાબર, તો એના માટે તે જ્યારે રિટર્ન થઈ રહ્યા હતા ત્યારે માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો, કે મારો જે ડાબો પગ હતો એટલે જે કૃત્રિમ પગ હતો તે બરફને કારણે ભીનો થઈ ગયો હતો. બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ, કારણ કે તે સ્લીપરી એટલે એકદમ લપસના એવા સરફેસ પર, સપાટી પર હું ઘણીવાર સ્લીપ થઈ ગઈ હતી, પડી ગઈ હતી. નેક્સ્ટ મોર્નિંગ બીજા દિવસે સવારે I left the artificial leg out in the sun to dry. બરાબર, બીજા દિવસે સવારે કે ભાઈ મેં મારો જે કૃત્રિમ પગ જે હતો તે સૂર્યની ગરમીમાં કે એના તાપમાં સુકાઈ જાય તે માટે મેં બહાર અલગ કાઢીને મૂક્યો હતો. એટ ધેટ ટાઈમ, તે સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, અને તે સમયે મારી સાથેના જે બધા ફોરેનર હતા તેમને ખ્યાલ આવ્યો, રિયલાઇઝ થયું કે મારો ફક્ત એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ, અને ત્યાર પછી મારી જે ટીઆરપી હતી બરાબર, ટીઆરપી શબ્દ અહીંયા વપરાયો છે. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, કે ખરેખર આ જે વર્ડ જે છે તે ટીવીની અંદર જે અલગ અલગ સિરિયલ્સ આવતી હોય એની પોપ્યુલરિટી માપવા માટે આ વર્ડનો ઉપયોગ થતો હોય, એવા અંકોનો ઉપયોગ થતો હોય છે બરાબર. તો અહીંયા એ પોતાના માટે વર્ડ યુઝ કરી રહ્યા છે કે ભાઈ એક વખત બધાને ખબર પડી કે ભાઈ મારો એક જ પગ છે અને બીજો પગ મારો જે છે તે કૃત્રિમ છે, ત્યાર પછી હું ખૂબ જ વધારે પોપ્યુલર થઈ ગઈ, લોકપ્રિય થઈ ગઈ. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, બરાબર, કે હું મારા ફાઇનલ એક્સપેન્ડેશન એટલે પર્વતારોહણ માટે હતી, ક્યાં ઘડી સાગરમાથા પર. હવે સાગરમાથા વર્ડ શું છે તે જુઓ. હેડ ઓફ ધ સી, સાગર એટલે સમુદ્ર થાય અને માથા એટલે માથું થાય, કે સમુદ્રનું માથું, એટલે ત્યાં લોકલ નેમ જે છે તે પીક ઓફ ધ એવરેસ્ટ, એટલે જે ત્યાં આગળ એવરેસ્ટને ત્યાંના લોકો સાગરમાથા તરીકે ઓળખે છે બરાબર. ખબર પડે, ત્યાંના લોકો મીન્સ કે જ્યાં નેપાળની અંદર ત્યાંના લોકો એવરેસ્ટ એક વર્ડ જે છે બરાબર, એવરેસ્ટ માટે કયો શબ્દ યુઝ કરે છે? સાગરમાથા. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા જે હતા તે મારા માઉન્ટેનના ગાઈડ હતા, માર્ગદર્શક હતા. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. જો શું કહે છે અહીંયા કે he was a nice and helpful Nepalese man, કે તેઓ ખૂબ જ સારા અને મદદરૂપ થાય એવા નેપાલીઝ વ્યક્તિ હતા. who used to scold me at times, તેઓ મને ઘણી વખત સ્કોલ્ડ કરતા હતા, ખીજવાતા હતા. when upset, કે જ્યારે હું અપસેટ થતી હતી ત્યારે, ઉદાસ થતી હતી ત્યારે બરાબર, કે કોઈ પણ એવી પ્રોબ્લેમ આવે, તકલીફ આવે ને હું જ્યારે ઉદાસ થઈ જતી હતી, નિરાશ થઈ જતી હતી ત્યારે મને તેઓ ખીજવાઈને કહેતા હતા કે ના ભાઈ તારાથી તો આ કામ થશે જ. હવે જુઓ, The last trek to the peak of Everest began, કે એવરેસ્ટનું જે ટોચ જે કહેવાય બરાબર, જે શિખર જે કહેવાય એનું લાસ્ટ ટ્રેક, એનો છેલ્લો રસ્તો હવે શરૂ થયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાથ, અને આ જે રસ્તો હતો તે ખૂબ જ ભયજનક અને પાતળો એવો રસ્તો હતો, સાંકડો બરાબર, ખૂબ જ સાંકડો અને ભયજનક એવો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, એક વખત હું સ્લીપ થઈ બરાબર અને પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને મારો ઓક્સિજન જે છે તે પણ એમ જ વહી રહ્યો હતો.
મીન્સ કે આનો મિનિંગ શું થાય કે તેઓ ઓક્સિજનની બોટલ એમને સાથે લઈને જવું પડતું હોય, બરાબર, કારણ કે આટલી ઊંચાઈ પર આપણને હવા જે છે તે ખૂબ જ પાતળી થઈ જતી હોય, એમાંથી આપણે સફિશિયન્ટ એટલો ઓક્સિજન મળતો ન હોય અને તે માટે તે ઓક્સિજનની બોટલ સાથે લઈને જતા હોય, એમાંથી તે ઓક્સિજન મેળવતા હોય છે. અને અહીંયા શું કીધું એમને કે જ્યારે તે એકાદ વાર પડી ગયા ત્યારે ઓક્સિજન પણ એમ જ વહી રહ્યો હતો. ખરેખર આમાં શું હોય કે એ લોકો પાસે ટાઈમ લિમિટ હોય કે ઓક્સિજનનો પૂરો થઈ જાય ને બોટલમાંથી તો ઓક્સિજન બીજે તો કશે મળવાનો નથી આટલી ઊંચાઈ પર, એટલે એમને ચોક્કસ સમયની અંદર ઉપર ચડાઈ કરીને પાછું ઉતરવાનું હોય છે. અને અહીંયા શું કહ્યું એમને કે ભાઈ ઓક્સિજન એમ જ વહી રહ્યો હતો, એટલે એ ખૂબ જ નેગેટિવ સાઇન કહેવાય. જુઓ, આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ, બરાબર, કે મારો જે પગ જે ખૂબ જ દુખી રહ્યો હતો તેની સાથે હું સ્ટ્રગલ કરી રહી હતી, સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, એટલે મારા જે શેરપા હતા, શેરપા શબ્દ કોના માટે વપરાય? એમના જે ગાઈડ હતા તેમના માટે, બરાબર, જેનું નામ શું હતું? નીમા કાંચા. તેમણે એમને શું કહ્યું કે આઈ મસ્ટ ક્વિટ, કે ભાઈ મારે આ પ્રયત્ન હવે છોડી દેવો જોઈએ, કે ભાઈ મારાથી આગળ વધાશે નહીં. બટ આઈ ન્યૂ ધેટ, પણ હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, બરાબર, કે ભાઈ હું જાણતી હતી કે ભાઈ પાછળ જવાનો તો કોઈ રસ્તો છે જ નહીં. મીન્સ કે હવે પાછા હટવાનો, બરાબર, એનો કોઈ મિનિંગ જ નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. જો આઈ પુશ્ડ ફોરવર્ડ, જો અહીંયા શબ્દ કેવી રીતે યુઝ થયો છે તે જુઓ. પુશ ફોરવર્ડ એટલે હું મારી જાતને આગળ ધકેલતી રહી. ખરેખર એમના શરીરની અંદર એટલી કેપેસિટી પણ ઓછી હતી કે તેઓ સરળતાથી આગળ વધે. અહીંયા શબ્દ શું યુઝ થયો છે? પુશ ફોરવર્ડ, એટલે આગળ ધક્કો મારવો, બરાબર. આઈ પુશ ફોરવર્ડ ધો માય શેરપા, કે ભલે એમના શેરપા એવું કહેતા હોય કે કેપ્ટ ઇન્સિસ્ટિંગ, કે ભાઈ મને ઇન્સિસ્ટ કરતા હોય કે આઈ શુડ રિટર્ન, કે મારે પાછા જતા રહેવું જોઈએ. આઈ હેવ enough oxygen to reach the summit and hoist the country's flag. જો તે શું કહ્યું પછી જુઓ. What happened afterwards doesn't matter anymore. I told નીમા કાંચા firmly. તો જો એમને એના વાતનો શું જવાબ આપ્યો અરુણિમા સિન્હાએ કે આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ, કે ભાઈ શિખર પર પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને હું મારા દેશનો જે ધ્વજ છે એ પણ ફરકાવી શકું છું. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, તો પછી બીજી કોઈ વાતને આની સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. સૌથી અગત્યની વસ્તુ જે છે તે મારી પાસે છે જ, એટલે તો પછી બીજી કોઈ પ્રોબ્લેમ આમની અંદર થવાની જ નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, કે મેં એકદમ દ્રઢતાથી નીમા કાંચાને વાત કરી. રિમેમ્બર, નન કેન ડેફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ. જો આ વાક્ય આખા લેસનનું સૌથી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે કે નન કેન ડેફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ, કે જ્યાં સુધી તમે પોતે હારી ન જાઓ, બરાબર, બરાબર, હાર માની ન લો, તમને કોઈ હરાવી શકતું નથી, બરાબર. ડેફીટ કરવું એટલે હરાવવું થાય, બરાબર. ફરીથી આ વાક્યનો અર્થ સમજીએ કે નન કેન ડેફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ, કે જ્યાં સુધી તમે હારી ન જાઓ તમને કોઈ હરાવી શકતું નથી. મીન્સ કે આપણે ગમે તેવી પરિસ્થિતિ, અઘરી કન્ડિશન હોય, આપણે ક્યારેય હિંમત હારવી ન જોઈએ. રડતાથી આપણો જે ધ્યેય છે, લક્ષ્ય છે કે ગોલ છે, એની તરફ આપણે આગળ વધવું જોઈએ. ભલે રસ્તામાં ઘણી બધી અડચણો આવે, પ્રોબ્લેમ્સ આવે, પણ આપણે હિંમત હાર્યા વગર જો પ્રયત્ન કરતા રહીએ તો ચોક્કસપણે આપણે આપણું લક્ષ્ય મળી શકે. તો એમને એ જ વાત કરી છે. યસ, ઓકેઝનલ ફેલિયર વિલ ટેસ્ટ યુ. જો શું કહે છે કે પ્રસંગોપાત જ્યારે નિષ્ફળતાઓ મળે એ તમને ટેસ્ટ કરે છે, એક રીતની તમારી પરીક્ષા લે છે. બટ કીપ ટ્રાઇંગ, પણ તમે પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, બરાબર, કે ભાઈ તકના કેટલાક દરવાજા ચોક્કસપણે ખુલી જશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. જો તેમણે શું કહ્યું કે ધેન આઈ કુડ સી, પછી હું જોઈ શકતી હતી તેમને ફોલોઈંગ મી, કે તેઓ મારી પાછળ આવી રહ્યા હતા. ઇવન એઝ
આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, કે ભાઈ ભલે હું મારી જાતને ઊંચાઈ સુધી એક રીતે ડ્રેગ કરી રહી હતી. ડ્રેગ કરવું એટલે શું થાય? ઘસેડવું થાય, ખેંચવું થાય, બરાબર. એમની જે ક્ષમતા છે એ પણ ઓછી થઈ રહી હતી ધીમે ધીમે, પણ તેઓ પોતાની જાતને આગળ ખેંચી રહ્યા હતા. ધ ડ્રેગ વોક ડ્રેગ, જો ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન, કે જ્યાં સુધી હું મારા લક્ષ્ય સુધી ન પહોંચી ત્યાં સુધી હું મારી જાતને ખેંચતી રહી આગળ, ચાલુ ખેંચું, બરાબર. કે જેમ તેમ કરીને પણ તેઓ તેમના લક્ષ્ય સુધી પહોંચ્યા, તેમને છેક સુધી હિંમત હારી નહીં. The top is a small 20 by 20 ice table, બરાબર. 20 by 20નું આઈસ ટેબલ હોય, 20 by 20 ઇંચનું બરફનું ટેબલ હોય, એટલું નાનું એ શિખર હતું. I saw several flags of various countries fluttering proudly, કે મેં ત્યાં ઘણા બધા દેશોના ધ્વજ જોયા કે જે એકદમ ગર્વથી ફ્લટર કરી રહ્યા હતા, ફરકી રહ્યા હતા. I had lived these moments so many times in my mind, કે આ જે ક્ષણ છે તે મારા મનની અંદર હું હજારો વાર જીવી હોઈશ, બરાબર. That I did not have to be told that finally I had arrived, બરાબર. જો શું કહ્યું અહીંયા કે I did not have to be told that I finally had arrived, કે ભાઈ હું ત્યાં પહોંચી એ વાતનો મને વિશ્વાસ થઈ રહ્યો હતો નહીં. At 10:55 AM, કે ભાઈ સવારે 10:55 એટલે 11 વાગ્યામાં 5 મિનિટ બાકી હતી ત્યારે, ઓન 21st May 2013, 21મી મે 2013ના દિવસે, બરાબર, 21 મે 2013ના દિવસે, આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, કે હું દુનિયાના શિખર પર હતી, બરાબર. આપણે ખબર જ છે કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ જે છે તે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે, બરાબર. 8,848 મીટર એની ઊંચાઈ છે. તો એટલી ઊંચાઈ પર તેઓ, બરાબર, કે ભાઈ અરુણિમા સિન્હા એ વખતે ઊભા રહ્યા હતા. I felt like dancing, crying and laughing at the same time, બરાબર. કે જો એમણે શું કહ્યું કે મને એક જ સમય જાણે ડાન્સ કરવું કે રડવું કે હસવું એવી અલગ અલગ ફિલિંગ્સ એમને થઈ રહી હતી, બરાબર. એટલા બધા તેઓ ખુશ હતા. My mind was kaleidoscope of emotion, બરાબર. કે ભાઈ મારું મન જે હતું તે મારા લાગણીઓનું કેલિડોસ્કોપ હતું, બરાબર. કેલિડોસ્કોપ કોને કહેવાય કે એક પ્રકારનું વૈજ્ઞાનિક એવું સાધન વિજ્ઞાનનું કે જેમાં અલગ અલગ રંગો જોઈ શકાય છે, બરાબર. એક જ રંગના અલગ અલગ રંગો, આપણે મેઘધનુષના રંગો કેવા હોય એવી તેવા અલગ અલગ રંગો આપણે જોઈ શકીએ. Everyone has a reason to be alive, બરાબર. કે ભાઈ દરેક જણ પાસે જીવવા માટે કોઈ કારણ હોય છે, બરાબર. દરેક જણનું કોઈ સપનું હોય છે, કોઈ ઈચ્છા હોય છે કે ભાઈ મારે આ કારણે મારે જીવવું છે, મારે આ કાર્ય કરવું છે, મારે આ વસ્તુને પામવું છે, બરાબર. તો એટલે અહીંયા એવું જ કહ્યું છે એમણે કે everyone has a reason to be live, કે દરેક જણ પાસે જીવવા માટે કોઈને કોઈ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન, અને આ રીઝન જે હતું, આ મારો રીઝન આ હતું, શું? માઉન્ટ એવરેસ્ટ, બરાબર. માઉન્ટ એવરેસ્ટને સર કરવું એ એમનું રીઝન હતું જીવવા માટેનું, બરાબર. આપણે વિદ્યાર્થી મિત્ર આગળ જોઈ ગયા કે જ્યારે એમનો પગ કપાયો હતો ત્યાર પછી એમની લાઈફમાં તો એ સમય કશું હતું જ નહીં, પણ એમને આ સપનું સેવ્યું અને એને કારણે એમને જીવવાનું કારણ મળ્યું કે હા ભાઈ મારે આ કારણે મારે જીવવું છે. નહીં તો આવી ખૂબ જ ખરાબ એવી કન્ડિશનની તો ઘણા બધા લોકો એક રીતે હિંમત જ ગુમાવી દેતા હોય, બરાબર ને. I held my flag, મેં મારો ધ્વજ પકડ્યો, and raised both my hands, અને મારા બંને હાથ મેં ઊંચા કર્યા, high up to register my country's record, એટલા ઊંચા હાથ મેં કર્યા કે જેથી હું મારા દેશનો જે રેકોર્ડ છે તે હું રજિસ્ટર કરી શકું, બરાબર. રજિસ્ટર કરી નોંધાવી શકું કે હા ભાઈ હું એક એવી પહેલી ભારતીય મહિલા છું, બરાબર. દુનિયામાં પહેલી એવી મહિલા છું જે અપંગ હોવા છતાં, હેન્ડીકેપ હોવા છતાં, બરાબર, કે જેણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હોય. ઓકે, તો પાઠમાં ખ્યાલ આવ્યો હશે. આપણે એના શબ્દો થોડા જોઈ લઈએ. જો આર્ટિફિશિયલ એટલે નોટ નેચરલ,
મેડ બાય હ્યુમન બિંગ્સ, બરાબર, કૃત્રિમ હોય તેવું. પછી જો સ્પિરિટ, સ્પિરિટ એટલે ઇનર સ્ટ્રેન્થ, અંદરની જે આપણી તાકાત હોય, મનની શક્તિ હોય છે તે, સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, બરાબર ને. કેરેક્ટર, પછી જો કરેજ, કેરેક્ટર કરેજ એમ. પછી માઉન્ટેનર, માઉન્ટેન ક્લાઇમ્બર, જે પર્વતારોહણ કરતો હોય તે. ઇન્સ્પિરેશન, સમથિંગ વિચ મોટિવેટ્સ, કે ભાઈ જે વસ્તુ આપણે પ્રેરણા આપે તે, મોટિવેશન, પ્રેરણા. પછી જો ટગ, પુલ વિથ જર્ક, જર્ક એટલે ઝટકો, ઝટકાથી ખેંચવું. સિક્સ સેન્સ, જો ઇન્ટ્યુનેશન, a feeling of getting a hint of what will happen. સિક્સ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય જેને કહેવાય, કે ભાઈ એની અંદર શું હોય છે કે ભાઈ આગળ શું થવાનું છે એની કંઈક ફિલિંગ આપણે આવી જાય છે, એની હિન્ટ આપણને મળે છે. ઇન્સ્ટિંક્ટિવલી એટલે ઓટોમેટિકલી, જાતે જ, ઇમ્પલ્સિવલી, જાણી જોઈને એમ. પછી ઇન્કલિંગ, ઇન્કલિંગ એટલે હિન્ટ કે ક્લ્યુ, બરાબર. પછી ઇન અ ફ્લેશ એટલે ખૂબ જ ઝડપથી, વિથ અ ફ્રેક્શન ઓફ સેકન્ડ, બરાબર, કે ભાઈ એક સેકન્ડ જેટલા ભાગમાં, એટ વન્સ, તરત જ. રેસ્ક્યુ કરવું એટલે શું થાય, બચાવવું થાય. સેવ ઓર સેટ ફ્રી, મુક્ત કરવું કે બચાવવું. ટુ ટેક ઓન એટલે ટુ ફેસ એટલે સામનો કરવો. ટુ એન્કાઉન્ટર, બરાબર, એનો વિરોધ કરવો. ટુ સીઝ અપ, ટુ લુક એટ સમબડી અપ એન્ડ ડાઉન એન્ડ એક્સેસ, ટુ એક્સેસ, બરાબર, કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જોવું એમ, એનો સામનો કરવો. રેસિસ્ટ એટલે પણ એ જ થાય. ટુ ઓપોઝ, રિફ્યુઝ ટુ એક્સેપ્ટ, કંઈ પણ સ્વીકારવા માટે ના પાડવી, બરાબર, પ્રતિકાર કરવો. અ મેડ ફ્રેન્ઝી એટલે એક્સ્ટ્રીમ એંગર, ખૂબ જ વધારે ગુસ્સો. પછી જો ઓફ બેલેન્સ એટલે લૂઝિંગ બેલેન્સ, બરાબર, પોતાનું સંતુલન ગુમાવવું. પિંગ પોંગ, ટુ બાઉન્સ બેક એન્ડ ફોર્થ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, બે અલગ અલગ જગ્યા સાથે અથડાવવું. ગ્રેવિટેશનલ ફોર્સ, બરાબર, એટલે આપણે ગુરુત્વાકર્ષણ બળ, એવું આપણે ખબર જ છે. શું કહ્યું અહીંયા, ફોર્સ ક્યોઝિંગ સિંકિંગ ઓર ફોલિંગ ટુવર્ડ્સ અર્થ, બરાબર, પૃથ્વી તરફ, જમીન તરફ નીચે પડવું. ચોપ, કટ કે સ્લાઇસ, કાપવું થાય, કપાઈ જવું થાય. ગેલ્વેનાઇઝ એટલે ફાયર અપ થાય, ઓર્ગેનાઇઝ થાય, ગોઠવેલું, ગોઠવી કાઢ્યું હોય તેવું. પછી એમ્પ્યુટી, અ પર્સન હુઝ લિમ્બ હેઝ બીન રિમૂવડ, બરાબર, કે જે અપંગ હોય તે, કે જેનો કોઈ શરીરનો ભાગ, અવયવ ન હોય. ટુ ટેક અ શૂટ, ટુ મેક એન એટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ, બરાબર, કે કંઈક મેળવવા માટે, કંઈક કાર્ય કરવા માટે પ્રયત્ન કરવો. સ્કાય રોકેટ, ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, ખૂબ જ ઝડપથી વધવું. પછી એમ્બ્રન્સ, બરાબર, એમ્બ્રન્સ કરવું એટલે હગ કરવું, ભેટવું. કડલ જેને શબ્દ વપરાય છે, હોલ્ડ ક્લોઝ. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, બરાબર, આપણે વાત કરીએ હમણાં. અ મેઝર ફોર પોપ્યુલરિટી, બરાબર, લોકપ્રિયતા માટેનું માપવાનું એક જે એકમ હોય છે તે. પછી કોન્સીડ, કોન્સીડ કરવું એટલે શું થાય, સરેન્ડર કરવું, સ્વીકારી લેવું, બરાબર, હાર માનવી, હિંમત હારવી થાય. તો આજે આપણે યુનિટ 1નો રીડ 1 જે છે તેની આપણે વાત કરી. તમને દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે ભાઈ આ જે વિડીયો છે તે ફરી એકવાર પણ જોઈને આ પાઠ જે છે તે બરાબર સમજજો, અને એમાં કંઈ પણ ડિફિકલ્ટી લાગે તો મને ફરીથી કહેજો.